નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હંમેશાથી છે સત્યની સાથે, તમારી સાથે. સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઉત્સવ ભોગાયતા અને આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તો સમાચારો તરફ વાત કરીએ તો અમદાવાદના નારોલમાં સરદાર પટેલ એસ્ટેટમાં આગ લાગી છે. શાહવાડીમાં આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આગ લાગી છે. દવા બનાવતી કંપનીના બોઇલરમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આગમાં 6 લોકો દાઝી જતા તેઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સંદેશ ન્યૂઝના સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, શું છે સમગ્ર માહિતી? આ બનાવ છે નારોલ વિસ્તારનો. શાહવાડીમાં આવેલું સરદાર પટેલ એસ્ટેટ હતું. તેની અંદર એક દવા બનાવતી કંપની કે જેનું નામ સ્ટબીકોટ વિટામિન કંપની છે અને આ કંપનીમાં 48 પ્લોટ નંબર 47માં આવેલી છે, જેની અંદર દવા બનાવવા માટેનો એક બોઇલર પ્લાન્ટ લગાવવામાં આવેલો હતો અને આ બોઇલર પ્લાન્ટમાં અચાનક જ આગ લાગતા કંપનીમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તેમાંથી 5 કર્મચારીઓ છે તે દાઝ્યા હતા, જેમને ત્વરિત સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. આગ વિકરાળ ન બને તેના માટે ફાયર બ્રિગેડને જાણ કરવાની સાથે જ ફાયર બ્રિગેડની લગભગ 12 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. મહત્વનું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બોઇલરમાં આગ લાગી હતી, બોઇલર ફાટ્યું હતું, જેના કારણે કર્મચારીઓ દાઝ્યા છે. દાઝેલા જે કર્મચારીઓ છે 5, તેમને એલજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જે મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે થોડા દાઝી ગયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં ફાયર બ્રિગેડ દ્વારા જે આગ છે તેને કાબુમાં મેળવી લેવા હતો, કારણ કે બોઇલરમાં આગ લાગી હોવાના કારણે આગ વિકરાળ બને તે પણ પૂરેપૂરી શક્યતા હતી. પરંતુ 12 જેટલી ફાયર ફાઈટરે આગને કાબુમાં લેતા હાલ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર. કમોસમી વરસાદનો અત્યારના મોસમ છે, જ્યારે ખેડૂતો તેનાથી ખૂબ જ ટેન્શનમાં આવી ચૂક્યા છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 2 મહિલાના મોત થઈ ચૂક્યા છે. વીજળી પડવાની સાથે જ આજે 2 મહિલા અને 7 પશુઓના મોત થયા છે. મોકાસર અને ખાટડી ગામમાં એક મહિલાના મોત થયા છે, જ્યારે ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી દીધી છે. આગળ વાત રાજકોટની, તો રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ પડ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો. ગઢડા, ખાકીજાડિયા અને મોજીરા સાથે જ ભાયાવદરમાં વરસાદ જોવા મળ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે તેઓના પાકને લઈને. તો આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. રાણસીકી ગામે 2 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે મોટી ખિલોરી દરેડીના ખાંભામાં વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો જળમગ્ન થઈ ગયા હતા. ગોંડલ યાર્ડમાં ખુલ્લી પડેલી બોરીઓ પણ પલળી ગઈ હતી, જેના કારણે ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાય છે. જ્યારે બીજી તરફ જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું. યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. વીરપુર, અમરનગર સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો. કમોસમી માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો જોવા મળ્યો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં જો કે ઠંડક પણ ક્યાંક ને ક્યાંક પ્રસરી છે. હાફૂસ કેરી માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વલસાડના ધરમપુરના જાગીરી, નડગદરી અને બોપી સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે. તો આગળ વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં કમોસમી વરસાદથી નુકસાની પણ જોવા મળી છે. અમદાવાદના ખેતીવાડી વિભાગમાં હરકત જોવા મળી. કમોસમી વરસાદને લઈ અને ખેતીવાડી વિભાગ સજાગ થયું છે અને સર્વે કરવા માટે તેઓએ આદેશ આપી દીધા છે. અને સાથે જ કમોસમી વરસાદથી 95% જેટલા પાકને કોઈ નુકસાન નથી પહોંચ્યું. મોટાભાગની કાપણી શરૂ થઈ ગઈ છે, જેને જોતા નુકસાની ઓછી જોવા મળી રહી છે અને હાલમાં સર્વેની કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે. પાકમાં લગભગ 33 સ્ટાફના જે પ્રમાણે અમને રિપોર્ટ મળ્યા છે તે પ્રમાણે 95% 95% જેટલી કાપણીની કામગીરી પૂર્ણ થયેલી છે. તો હાલના તબક્કે કોઈ ડાંગર પાકમાં કે અન્ય બીજા કોઈ પાકમાં નુકસાન જોવા મળેલ નથી.
જે તારીખોમાં જે ભારે વરસાદની કે વરસાદની જે આગાહી છે એ બાબતને ધ્યાને રાખી મેં પ્રેસ નોટ પણ આપેલી છે. તેમજ અમારા ગ્રામસેવક મારફત એ ખેડૂતોમાં મહત્તમ બચાવ પસાર થાય તે બાબતે સોશિયલ મીડિયા મારફત પણ અમે માહિતી આપી રહ્યા છીએ એમાં. અને કોઈપણ પ્રકારે ખેતી પાકોને બીજા નુકસાન ન થાય એ પ્રકારે મેં પૂરતી ખેતીવાડી વિભાગ પણ તકેદારી રાખી રહ્યું છે. હાલમાં જ મુંબઈમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ પડવાની ઘટના બની હતી, જેમાં કેટલાક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. શહેરમાં 2000 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે અને આ તમામ એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ હોર્ડિંગ્સની તપાસ કરી સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે. સાથે જ જેટલા મોબાઈલ ટાવર લગાવવામાં આવેલા છે તેનું પણ ચેકિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને તેઓને પણ સર્ટિફિકેટ જમા કરવા માટેના આદેશ આપી દેવામાં આવેલા છે. મહાનગરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ આવેલા છે, જેની સામાન્ય રીતે ઊંચાઈ જમીન લેવલથી 3.5 મીટરે હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે, તેના તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે, તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે બગાયતી પાકને ભારે નુકસાન થયું છે. હળવદ તાલુકાના શિવપુર, માણેકવાડા, મેરુપર અને ચૂપડી સહિતના ગામોમાં કેરીના અને લીંબુના પાકને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. શિવપુર અને માણેકવાડા ગામમાં 35 જેટલા કેરીના બગીચાઓ છે, જ્યાં કેરીનો પાક ખરી પડતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 1 વીઘામાં 50 કિલોનું નુકસાન છે. આ 10 વીઘાનો બગીચો છે, તે 1 વીઘામાં આશરે 5000નું નુકસાન છે. એટલે 10 વીઘામાં ઓછામાં ઓછું 50,000નું નુકસાન થયેલું છે. તમારી માંગ શું છે સરકાર તરફથી અમને આનો વળતર મળે અમને માંગ છે. ગઈકાલે જે વરસાદ થયો એમાં અમારે ઘણું બધું નુકસાન થયું છે. શું નુકસાન થયું? ડાળીઓ તૂટી ગઈ, ઘણી આંબાની, ઘણી કેરીઓ પણ ખરી ગઈ છે. મિનિમમ 40,000 થી 50,000 જેવું માલનું નુકસાન થયું છે અમારા આશરે. કેરી સિવાય તમારે બીજું કોઈ પાક બીજા નુકસાન કાંઈ? લીંબુ છે, અમુક ટકા લીંબુ વાવતર છે, પછી દાડમ છે, બેમાં પણ નુકસાન થયું છે. હળવદ તાલુકામાં ગત બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ને જેને લઈ કમોસમી વરસાદના અલગ અલગ જગ્યાએ સમાચાર છે. ત્યારે આપણે હળવદ તાલુકાના શિવપુર ગામે આવ્યા છીએ અને હળવદ તાલુકાના આ શિવપુર ગામે બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ તો અહીં વાવેતરની વાત કરીએ તો લીંબુ છે, ચીકુ, દાડમ અને આંબાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં કેરીને નુકસાન થયું છે અને ખેડૂત દ્વારા જે જાણકારી આપવામાં આવી છે કે તેમને વીઘે એક વીઘા દીઠ 5000થી વધુનું નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે આ નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. તો નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર હતા સંદીપ રાજપૂત, જેનું મોત થયું છે. સંદીપ રાજપૂતના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જ્યારે પેનલ પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને વડોદરા ખસેડવામાં આવ્યો છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું છે, જ્યારે તબિયત બગડતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો તેને. જ્યારે 7 મહિનાથી સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડ કેસમાં જેલમાં હતો અને સાથે જ તે મુખ્ય સૂત્રધાર હતો. વડોદરા નજીકના એક ગામમાં એક વિધવા યુવતી રહેતી હતી, જેને મદદ કરવાના બહાને પૂર્વ ધારાસભ્યના પીએ એકલતાનો લાભ ઉઠાવ્યો અને ત્યારબાદ આચર્યું દુષ્કર્મ. 33 વર્ષીય વિધવા મહિલા મકાન માટે લોનની વાતને લઈને છેલ્લા 1 વર્ષથી પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ રાજેશ ગોહિલ સાથે સંપર્કમાં હતી. રાજેશ ગોહિલે લોન આપવાના બહાને વિધવા મહિલાના ઘરે પહોંચ્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો અને તેને જોયું કે મહિલા તો એકલી છે, ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ ફરાર થઈ ગયેલા રાજેશ ગોહિલને પોલીસે બાતમીના આધારે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
એક રણોલીના રહીશ મહિલાએ એક ઇસમ વિરુદ્ધ 376ની ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે, અમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે નગરસેવકનું કામ હોય છે નાગરિકોની સેવા કરવાની, પરંતુ વડોદરામાં નગરસેવક આશીષ જોશીની દાદાગીરી સામે આવી છે. સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને તેઓએ લાફો માર્યો. રજૂઆત કરતા નગરસેવકે લાફો માર્યાનો આક્ષેપ કર્યો છે. આપવીતી કહેતા ડ્રાઈવર રણછોડ ભરવાડ રડી પડ્યો. રણછોડ ભરવાડ હાલ કોન્ટ્રાક્ટ પર ચલાવે છે આ કાર, જ્યારે ભાજપના નગરસેવક આશીષ જોશીનું નિવેદન આવ્યું સામે અને તેઓએ કહ્યું કે આ ભાઈને હું ઓળખતો પણ નથી. દંડક અને હું આ સાથે આવ્યો ત્યારે આ ભાઈ ત્યાં આવ્યો હતો અને તળાવો વેચી અને તેને માર્યો હતો, જ્યારે કૌભાંડના આરોપ તેઓએ લગાવ્યા હતા. સાહેબ અત્યારે પેલા અમારે છે આશીષ સાહેબે ઝાપટ મારી દીધી. રજૂઆતમાં અમારે તેને કચરો બધો તલાવમાં ભરેલો એ કચરો બધો બહાર આવે છે. વરસાદ આવે એટલે બધો બહાર આવીને બધા અમારા ઘરો સુધી આવે છે. બીજું કે તેની ગટર લાઈનો જે સાફ કરવાની હતી એ સાફ કરીને કચરો 8-8 દિવસથી બહાર પડેલો હતો. મેં કીધું એ કચરો સાહેબ ઉઠાડો. સામેની સાઈડ બધા લોકો કચરો નાખી જાય છે. તે કચરો ત્યાં આગળથી ટાઈમમાં લોકો ઉઠાવવા નથી આવતા, એટલે એ કચરો આવી પવન આવે કે વરસાદ આવે તો સીધું અમારામાં આવી જાય છે અંદર. એટલે આ રજૂઆત કરવા જોઈએ. તો મને ડાયરેક્ટ દાદાગીરી ધમકી મારીને સીધી ગાળો આપી એને થાપો મારી દીધો. એને હું ના ઓળખતો અને એ માણસ મારી પર આ રીતનો અચાનક આરોપ મૂકતો હોય, એ વિસ્તારમાંથી તમે આ 15 નંબરના તળાવો વેચી માર્યા અને તમે કંઈક ખોટું કર્યું અમુક નેતાઓના નામ લઈને, તો એ વ્યાજબી હતું જ નહીં. એવું કશું જો થયું જ ના હોય ને તમે વેચી માર્યા તળાવ, એ વસ્તુ કોઈની પર એ રીતે આરોપ મૂકવો એ કોઈ પણ સામાન્ય માણસ હોય કે પછી કાઉન્સિલર હોય, એને એનો જવાબ આપવાનો હક છે જ. અને જ્યારે જેને આપણે કોઈ દિવસ ઓળખતા અને કોઈ માણસ આવીને આ રીતે બોલી જાય એટલે એના જે હોદ્દા પ્રમાણે એને મેં જવાબ આપ્યો. આગળ વાત કરવી છે હુમલાની. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ કોર્પોરેટર રક્ષાબેને ઘાંચી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને દાણી લીમડા ધારાસભ્ય એએમસીના વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ અધ્યક્ષ રૂક્ષાબેન ઘાંચીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. શહેર અધ્યક્ષે કહ્યું કે પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધી. ડ્રગ્સ અને દારૂનો વેપલો કરતા ગુનેગારો વહીવટદારોની ગાડીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી તેવા કોંગ્રેસના આક્ષેપ लगावવામાં આવી રહ્યા છે. आज हम इस मुद्दे पर हमारे कॉरपोरेटर को मिलना आए हुए हैं. हमारे कॉरपोरेटर पर जिस तरीके से उनके घर पर हमला हुआ है, ये मुद्दे पर मिलना आए हुए हैं. और 4 तोला कब्रिस्तान ही नहीं, गोमतीपुर में ऐसे कई मुद्दे हैं. जैसे चुनाव के माहौल के समय जो हरकतें हुई गई, कब्रिस्तान के मामले में जो किया गया, कॉरपोरेटर के घर के मामले में जो किया गया, इन सभी मुद्दों पर हम लोग पुलिस से रजूआत की है और पुलिस यदि कार्रवाई नहीं करती है तो जन आंदोलन करने में आने वाला है. કોર્પોરેટર ઉપર જે રીતનો હુમલો થયો અને કોર્પોરેટર એના ઘર સુધી આવી ગયા, અમારી સાથે વાત કરીને અમે કીધું તમે તમારે પોલીસ ફરિયાદ કરો, અમે તમારી સાથે છીએ. એટલે અમારા પ્રતિનિધિ પર જ્યારે આ રીતનો આ જાય ત્યારે સમજી લો. બીજા લોકો પર વિડીયો આપ જોશો તો જે છોકરીઓ કામ કરતી છે, બહેનો કામ કરતી હતી, નાની ઉંમરની દીકરીઓ પર એની પર પણ જે રીતના હુમલા કરવામાં આવેલા છે, એના વિડીયો વાયરલ થયેલા છે. એના જે પોલીસ કેસ નોંધવા જોઈએ હજી પણ પોલીસ કેસ એના નોંધવામાં આવેલા નથી. બોટાદમાં એક સગીરાએ આપઘાત કર્યો. જો કે બોટાદની સગીરાને આપઘાત માટે મજબૂર કરવામાં આવી હતી અને આ મજબૂર કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. સગીરાને વિપુલ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈને 4 શખ્સોએ સગીરા અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ, જેને લઈને સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યારબાદ સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુનાના બનાવ એમ છે કે ચમનભાઈ કરીને એક વ્યક્તિ છે, એની સગીર પુત્રી સાથે વિપુલ નામના એક છોકરાનો પ્રેમ સંબંધ હતો, જેથી વિપુલના ઘરવાળા બધા આવી અને ચમનભાઈને જાનથી માર નાખવાની ધમકી આપીને ગાળો બોલી હતી. એ વસ્તુનું તે સગીરા પુત્રીને લાગી આવતા એને ઝેરી દવા પી લીધેલી. તો
પ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડીના દેરાસરમાં સોના સહિત અંદાજે 50 લાખ રૂપિયાની ગોલમાલ થઈ ગઈ છે. હવે આ મામલો હાલ હવે સામે આવી રહ્યો છે. આ ગોલમાલ અન્ય કોઈ નહીં પરંતુ મંદિરના જ 2 ટ્રસ્ટીઓએ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. મહુડી મંદિરમાં કુલ 8 ટ્રસ્ટીઓ છે, જેમાં વોરા પરિવારના 2, શાહ પરિવારના 2 અને મહેતા પરિવારના 4 ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે, જેમાં ભૂપેન્દ્ર વોરાએ દાનના નાણાંની ઉચાપત કરી હોવાનો આક્ષેપ મંદિરના સભ્યોએ લગાવ્યો છે. આજ દિન સુધી આ મિલકત ચોપડે લેવામાં નથી આવી કે ચેરિટી કમિશનમાં એની જાણ કરવામાં નથી આવી. કારણ કે આવી મિલકત જો ચોપડે લેવામાં ના આવે તો એ મિલકતમાંથી ગમે ત્યારે પોતાનો આર્થિક લાભ મેળવી એ મિલકત વેચી શકાય, એના માટે કોઈ પણ કાયદાકીય ગૂંચ ઊભી ના થાય એવું વ્યવસ્થિત વારનું વર્ષ 2012થી આ ષડયંત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને એમના મળતિયાઓ ચલાવી રહ્યા છે. એ બાબતની બી અમે લોકોએ ચેરિટી કમિશનરની અંદર મદદની ચેરિટી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ દાખલ કરેલી છે, જેની તપાસ કલમ 37 અંતર્ગત ચાલુ રહી છે. સામાન્ય રીતે પોલીસ જે છે તે મુજરીમોને, ગુનાખોરોને ઝડપવાનું કામ કરતા હોય છે, પરંતુ મોરબીમાં ઊંધો સીન જોવા મળ્યો. મોરબી પોલીસને વ્યાજખોરોનો ખુલ્લો પડકાર સામે આવ્યો. પોલીસ આરોપીને પકડે તે પહેલા ફરિયાદને ધમકી વ્યાજખોરોએ ફરિયાદને ફોન પર ધમકી આપી. આરોપી અમિતને યુવકે ધમકી આપી હતી. ફરિયાદીને ધમકી આપતી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. પોલીસ આરોપીને પકડે એ પહેલા જ આરોપીએ ધમકી આપી દીધી.